दोस्तों, पहलगामમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ભલે રણનીતિ ઘડવામાં 15 દિવસ લીધા, પરંતુ ત્યાર પછી પાકિસ્તાન તણાવની પરિસ્થિતિમાં આવી ગયું છે. પાકિસ્તાનમાં જે આતંકવાદી અડ્ડાઓ છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે અને આ જે ઓપરેશન છે તેને નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર. આ અંતર્ગત વિવિધ ઠેકાણે મિસાઇલ પ્રહાર ભારત દ્વારા કરવામાં આવે છે અને એક અંદાજ અનુસાર અત્યારે 100 થી પણ વધુ આતંકવાદીઓનો ખાત્મો થયો છે. હજુ પણ ઓપરેશન સિંદૂર યથાવત છે, ત્યારે પાકિસ્તાન હવે ક્યાંક ડરી ગયું હોય તેવી સ્પષ્ટ મુદ્રા જોઈ શકાય છે. પાકિસ્તાની કલાકારો અને તેમાં એવા પણ કેટલાક કલાકારો છે કે જે અત્યાર સુધી તેમનું પરફોર્મન્સ ભારતમાં આપી શકતા હતા, તેઓ હવે ક્યાંક ભારત વિરોધી નિવેદન કરવા લાગ્યા છે. તેની આજે આપણે વાત કરવી છે. એક તરફ ભારતીયો આવડતા હુમલાથી ખુશ છે, તો બીજી બાજુ ભારતમાં પ્રતિબંધિત પાકિસ્તાની કલાકારો તેની સખત નિંદા કરી રહ્યા છે. અમારા કેટલાક કલાકારોએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયો પ્રત્યે સંવેદના તો વ્યક્ત કરી હતી, પરંતુ હવે એ જ સેલેબ્સ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું નિહાલ મોદી. પહેલગામ હુમલા પછી ભારતીય ફિલ્મ સરદાર 3માંથી દૂર કરવામાં આવેલી હાનિયા આમિરે ભારતના મિસાઇલ હુમલા પર લખ્યું કે મારી પાસે કોઈ શબ્દ નથી, ફક્ત ગુસ્સો, પીડા અને ભારે હૃદય. એક બાળકનું મોત થયું છે, એક પરિવાર તૂટી ગયો છે. આ બધું શા માટે હતું? કોઈને બચાવવા માટેનો આ રસ્તો એ યોગ્ય નથી. આ ક્રૂરતા છે. સીધી વાત છે. તમે નિર્દોષ લોકો પર બોમ્બ મારો ના ચલાવી શકો અને તેને તમે રણનીતિ કહો છો, એ બિલકુલ યોગ્ય નથી. આ તાકાત નથી, આ શરમજનક વાત છે, આ કાયરતા છે અને અમે તેનો જવાબ આપીશું. આ પ્રકારનું ઉચ્ચારણ કર્યું છે. આ એ જ હાનિયા આમિર છે કે જેણે પહેલા તો પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતને સાંત્વના આપી હતી. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને પણ ઓપરેશન સિંદૂર પર લખ્યું છે કે આ ખરેખર એક કાયરતાપૂર્ણ કૃત્ય છે. અલ્લાહ આપણા દેશનું રક્ષણ કરે, વધુ સારી સમજણ પ્રાપ્ત થઈ શકે તેવી આશા રાખીએ. પણ મિત્રો, અહીંયા જોવા જેવી બાબત એ છે કે અત્યાર સુધી જે પાકિસ્તાન તરફથી ભારતમાં ત્રાસવાદ ફેલાવવામાં આવતો હતો, ત્યાં સુધી કોઈ પણ નિવેદન નહોતા આવતા અને ભારતે જેવું ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યાર પછી આ પ્રમાણેના નિવેદનો શરૂ થઈ ગયા છે. ભારતીય ફિલ્મ સનમ તેરી કસમથી બોલિવૂડમાં પ્રવેશ મેળવનારા માવરા હોકેને તેની નિંદા કરી હતી અને લખ્યું કે હું પાકિસ્તાન પરના આ કાયર હુમલાની સખત નિંદા કરું છું. નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અલ્લાહ અમારું રક્ષણ કરો. પહેલગામ હુમલા બાદ ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ અબીર ગુલાલની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. તેણે ઓપરેશન સિંદૂરને શરમજનક ઘટના ગણાવી છે. ફવાદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે આ શરમજનક હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે. ફવાદ ખાને પોતાની પોસ્ટમાં પાકિસ્તાન જિંદાબાદ પણ લખ્યું છે. જ્યારે થોડા સમય પહેલા ફવાદ ખાને પોતે પહેલગામ હુમલા પર ભારતીય લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મિત્રો, આ જ બાબત છે તે દર્શાવે છે કે તેઓનું દોગલુંપણું છે, કારણ કે જ્યારે ભારતમાં તેમને કામ લેવાનું છે, એક્ટર કે એક્ટ્રેસ તરીકે કે સિંગર તરીકે જ્યારે તેમને પરફોર્મન્સ આપવાનું હોય છે, ત્યારે તેમને ભારત સારું લાગે છે. અને જ્યારે આવી કોઈ ઘટના, ઓપરેશન સિંદૂર જેવી કોઈ ઘટના જ્યારે ભારત કરે છે, ત્યારે તેઓ ભારતને હેટ કે પછી નફરતની દ્રષ્ટિએ જુએ છે. ત્યારે આપણા જે ફિલ્મી કલાકારો ને આપણી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, તેણે પણ જોવું પડે કે આવા જ્યારે મુદ્દા હોય ત્યારે પાકિસ્તાનને ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રકારે તક પૂરી પાડવી ના જોઈએ. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.